અમદાવાદમાં સનાતન ધર્મના સંસ્કારોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. 10 મેના રોજ અનોખો કાર્યક્રમ યોજાશે. સંબંધોનું રિચાર્જ કાર્યક્રમમાં સંતો હાજરી આપશે. જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ પધારશે. સમગ્ર ગુજરાતના સાધુ સંતો હાજર રહેશે. યુવાનો ધર્મ રક્ષણ માટે આગળ આવે, યુવા પેઢી અને માતા પિતા માટે આયોજન કરવામાં આવ્યું છે. બાળકો અને માતા પિતાના સંબંધો ગાઢ બનશે. આનાથી ઝડપી જિંદગીમાં તૂટતા સંબંધો સાંધવાનો પ્રયાસ. વૃદ્ધાશ્રમની વધતી સંખ્યા મુદ્દે પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પૈસાની લાલચમાં વધતા વૃદ્ધાશ્રમો સામે જાગૃતિ, યુવાનોને ધર્મ અને સંસ્કારનું ભાથું અપાશે. કે આજના દિવસની અંદર જે પરંપરા છે, આજના દિવસની અંદર જે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, બાળકો હોવા છતાં, ધન સંપત્તિ હોવા છતાં, કરોડોના માલિક હોવા છતાં પણ એવાઓના પણ મા બાપ આજના દિવસમાં કઈક જગ્યા ઉપર સજ્જનો એમ કહેવા છે વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા છે. અને ત્યારે સામાજિક ઉત્કર્ષ થાય, આપણી સનાતની પરંપરા ઉજાગર બને અને આપણી સનાતની પરંપરાને વેગ મળે. એ મને પશ્ચિમી સંસ્કૃતિને જે લેવામાં આવી છે એને નાશ કરી અને સનાતની પરંપરાને ઉજાગર કરવામાં આવે એવું દિવ્ય આયોજન આ કરવામાં આવ્યું છે. વૃદ્ધાશ્રમમાં આખા ઇન્ડિયામાં કહું છું કે કોઈ પણ હિન્દુ સનાતન ધર્મમાં કે વૃદ્ધાશ્રમમાં ક્યારેય વિચારણા ના કરે અને હોય જે મૂક્યા છે એમની પૂરેપૂરી તકેદારી કરી અને એમના પ્રયત્ન કરીને પાછા લાવવાના પ્રયત્ન કરો. નકર આથી મોટો કોઈ ધર્મ નથી. જેને આપણને પાલન પોષણ કરી અને અવતાર જ આપ્યો છે, ભગવાન છે. મા બાપ એક ભગવાન છે. તમારા મા બાપ આપણા ભગવાન છે. જેને આપણને જે સૂચના આપી, સલાહ આપી, ધરતી ઉપર રમતા મૂક્યા, આજ એની સામું જ નથી જોવું, પૈસા સામું જ જોવું છે. પૈસો બડી ચીજ નથી. મા બાપની સેવા કરો. પહેલા મા બાપની સેવા, પછી ગુરુની સેવા અને પછી સનાતન ધર્મની સેવા. આ બધા સનાતન ધર્મને બચાવવા માટે બધાયને હિન્દુ સનાતન ધર્મની જરૂર છે.